તો હેલો ગાઈસ, આપણા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે જઈ રહ્યા છીએ સધીમાના વાઘો લેવા। તો કાલે સધીમાની પૂનમ છે એટલે આપણે આજે જઈ રહ્યા છીએ વાઘો લેવા। તો હેડો તમને બતાવીએ સધીમાના વાઘો લેવા જઈએ અમે, મળીએ આગળ બ્લોગમાં, તમે બને રહેજો। તો હેલો ગાઈસ, આપણે બજારમાં આવી ગયા છીએ। તો જઈએ છીએ સધીમાના વાઘો લેવા દુકાનમાં। તો તમે બ્લોગમાં બન્યા રહેજો, અમે તમને બતાવશું સધીમાના વાઘો દુકાનમાં બતાવશું તમને। તો તમે બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। તો હેલો ગાઈસ, આપણે દુકાન જોડે આવી ગયા છીએ। તો તમને દુકાન બતાવશું, બ્લોગમાં બન્યા રહેજો। તો હેલો ગાઈસ, તો આપણે આવી જઈએ દુકાન જોડે। તો આ દુકાન છે ચામુંડા મટીરિયલ્સ। તો આપણે દુકાનમાં જઈને તમને બતાવીએ વાઘો લેવા જઈએ છીએ સધીમાની। ફાઇનલી આપણે ચામુંડામાં વાઘો ગમાડી દીધા છે। તો પૂનમ ભરવા જશું ત્યારે બતાવશું તમને, બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। તો આ છે વાઘો, આ વાઘો છે સધીમાના। તો ફાઇનલી ગાઈસ, આપણે વાઘો લઈ લીધા છીએ। તો હવે આપણે જઈએ છીએ ઘરે। તો કાલે જઈશું અમે પૂનમ ભરવા અને વાઘો બદલવા। જય માતા। તો હેલો ગાઈસ, આપણું બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે પેલું કપડાં સીવડાવવા જતા પૂનમના એરે આવી ગયા છે વાઘા। તો હવે આપણે જઈએ છીએ સધીમાના મંદિરે। તો હવે મંદિર 1 કિલોમીટર જ છે એટલે આપણે ત્યાં જઈને મળીએ। અને આપણા ભાઈઓ આગળ જ હેડી છે આર્યા। તો આપણે હવે વાઘા લઈને મળીએ સધીમાના મંદિરે। તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ સધીમાના મંદિરે। પેલું રહ્યું આપણું મંદિરની ધજા। તો આપણે આવી ગયા હતા સધીમાના મંદિરે। હવે ત્યાં જઈને વાઘો બદલાઈને પછી ફોન કરીએ આપણે। તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ સધી માતાજીના મંદિરના અંદર અને આપણા ભાઈઓ હવે અંદર દર્શન કરે છે। અને આપણું સધીમાનું મંદિર છે, આપણા સોરમ ધોળાની સધી માતાજીનું મંદિર છે। તો આપણે અંદર જઈને તમને દર્શન કરાવી દઈએ। તો આપણે બીજા મંદિરના પણ દર્શન કરાવી દઈએ તમને। આ છે ગોગા મહારાજનું મંદિર અને આપણા આટલા જોગણી માતાજીનું મંદિર છે। તો આપણે જે વાઘ પહેરાવાના છે એની પ્રક્રિયા કરીએ, પછી તમને બ્લોગ બનાવીએ, એટલે બ્લોગ જોતા રહેજો। આપણે એર્યું કરીએ તાના કરીએ બ્લોગ ચાલુ। મિત્રો, આપણા મૂર્તિનું સ્થાન થવાનું ચાલુ થઈ ગયું છે અને આ બધા કપડાં પહેરાવાના છે એમની મૂર્તિના। આ રહ્યા વાઘા। તો આપણે હવે હાર્યું પાણી ઢોળવા જાય ને હવે આપણે દૂધથી ધોળાવાની છે મૂર્તિ, એ પણ તમને બતાવી દઈએ। તો હેલો ગાઈસ, આપણા મૂર્તિનું દૂધથી સ્નાન થવાનું ચાલુ થઈ ગયું છે। તો આપણે વાઘા વાઘા પહેરાવીએ એટલે પછી વિડીયો ચાલુ કરીએ। આપણા સધીમાના મંદિરે હિતો આવી ગયો। આવ સધીમાના મંદિરે આપણે હિતો આવી ગયો મૂર્તિને સ્નાન કરવા। હવે આપણે અંદર જઈએ મંદિરના। તો આપણે હિતો આવી ગયો। હવે તો ગાઈસ, તો આપણે થોડા બહાર જતા એટલે હવે આવ્યો હું। તો આપણે અંદર તો બધું બતાવી દીધું છે વિશાલે। તો દર્શન બર્શન કરી લઈએ આપણે। તો આપણે દર્શન કરી હિતો આવી ગયો। તો હા ગાઈસ, તો આપણે હવે જોયું તો વસ્તુ હવે આપણે બહાર જઈએ, બહાર જઈને થોડું બતાવીએ તમે બ્લોગ। તો આપણે બહાર આવી ગયા। હવે બહાર બધું બતાવીએ વસ્તુઓ। આપણા પલંગમાં માણસ ઊંઘે પણ અત્યારે કૂતરા ઊંઘે। વાહ ટાઈગર, જતું રહ્યું। તો આપણે કૂતરું જતું રહ્યું। તો હવે આપણે આખું મંદિર બતાવી દઈએ, આજુબાજુની વસ્તુ બધું બતાવી દઈએ। આ જોઈ લો,
કેટલું સરસ મજાનું મંદિર છે. આ મસ્ત મજાની બેઠક પણ છે. આટલા મંદિર ઉપર જવું જોઈ લો. હવે ઉઈડી પર જઈએ, ઉઈડી પર બતાવીએ. બનાવી રહેજો તમે બ્લોગમાં. આ છે આપણો કેળ. એટલે બ્લોગમાં બનાવી રહેજો. હવે આપણે મંદિર ઉપર જઈને બતાવીએ. તો આપણે મંદિર આવી ગઈ ઉઈડી. હવે ઉઈડી પર ચડીએ. આ કરમોની તો આપણે આવી ગયા છીએ માતાજીના મંદિર. ઉઈડી પર દેખી લો ધજા. એટલે સરસ મજાનું મંદિર છે. આપણે ઉપરથી મસ્ત નજારો આવે છે. આટલાય જોઈ લો. તો હવે આપણે નેચર જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ, એટલે બ્લોગ જોતા રહેજો. હવે આપણે મંદિર જોડે જઈએ છીએ. મુનિ તો મૂર્તિ અંદર મિલવાની એટલે મંદિર સાઈડ જઈએ આપણે. હવે મૂર્તિના વાઘા તૈયાર થઈ ગયા છે પહેરાઈને. તો હવે આપણે મંદિર જોડે જઈએ, એટલે બ્લોગમાં જોતા રહેજો. તો આપણા ભાઈઓએ હવે મૂર્તિના વાઘા કમ્પ્લીટ પહેરાઈ નાખ્યા. એ પણ તમને બતાવી દઈએ વાઘા છે પહેરાઈ. દર્શન કરાવી દઈએ. તમે બ્લોગમાં બન્યા રહેજો. આ જોઈ લો કેવા સરસ મજાના વાઘા પહેરાયા છે. કેવા લાગે આ ભાઈઓએ પહેરાયા છે આપણા વાઘા. આપણી સાઈડ તો તમને વાઘો કેવા લાગે એ કોમેન્ટ કરજો. ગાઈસ આપણે હવે ઘરે જઈએ છીએ. તો આપણે એટલે એન્ડ પૂરું કરીએ છીએ, બ્લોગ પૂરું કરીએ છીએ. તો આપણે શેઠની સરકાર બ્લોગને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શેઠરીમાં, જય શેઠીમાં.